હાલમાં સમાચાર મળ્યા છે કે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલજીને ગિરફ્તાર કરી લીધા છે. અરવિંદ કેજરીવાલજીને ગિરફ્તાર કરીને ભાજપના સત્તાધીશો એ ખુશ થવાની જરૂરિયાત નથી, કારણ કે અરવિંદ કેજરીવાલ એક એવું વ્યક્તિત્વ છે કે તમે એમનો વાળ પણ વાંકો નહીં કરી શકો, કારણ કે એ આ સમગ્ર ભારત દેશના લોકોના દિલમાં વાસ કરે છે. અને કદાચ ભાજપના સત્તાધીશોને એવું હોય કે આવું કરવાથી અમે આમ આદમી પાર્ટીને તોડી નાખવાનું કામ કર્યું, અમે લોકસભાની અંદર અરવિંદ કેજરીવાલજી પ્રચાર ન કરી શકે ને લોકસભાની અંદર અમે ફાયદો લઈ લઈએ, એવું મોટું કામ કરી નાખ્યું એવું ભાજપના સત્તાધીશોને હોય તો એ તમારી ભૂલ છે. તમે જે પગલું ભર્યું છે રાજકીય રીતે તમારી મોટી ભૂલ છે. એ કદાચ તમને અત્યારે નહીં સમજાય, આવનારા સમયમાં સમજાશે. તમે જે અત્યારે પગલું ભર્યું છે એ પગલાના કારણે તમે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને સક્રિય કરવાનું કામ કર્યું છે. તમે જે આજે પગલું ભર્યું છે એ પગલાને લઈને તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં જનૂન ભરવાનું કામ કર્યું છે અને જનતાને જાગૃત કરવાનું કામ કર્યું છે કે આ લોકશાહીને બચાવવા માટે આમ આદમી પાર્ટીને અને ઇન્ડિયા એલાયન્સને મત આપવા માટે જનતાને જાગૃત કરવાનું આપણે કામ કર્યું છે. એટલે કઈ રાજી થવાની જરૂરિયાત નથી. અને અરવિંદ કેજરીવાલજીને તમે લાંબો સમય સુધી જેલમાં નહીં રાખી શકો, એ સત્યના હિમાયતી છે. એક દિવસ એ જેલના તાળાઓ પણ તૂટશે અને અરવિંદ કેજરીવાલજી જે અત્યારે લોકચાહના ધરાવે છે એનાથી પણ વિશાળ લોકચાહના સાથે બહાર આવશે, એ આ ભાજપના લોકોને કહેવા માંગુ છું. આભાર. પ્રવીણ રામ, ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.